મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠ્યો સંસદ ભવનનો સેન્ટ્રલ હોલ. સંવિધાનને નમન કરીને પોતાની ખુરશી પર વડાપ્રધાન બેઠા. 9મી જૂને મોદી 3.0ની શપથ ગ્રહણ વિધિ યોજાશે. પ્રધાનમંત્રી મોદીએ સંસદ ભવનમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે સરકાર ચલાવવા માટે બહુમત ખૂબ જ જરૂરી છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ હોવી જોઈએ. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે અમે સર્વમતનું ધ્યાન રાખીશું અને દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં રાખીએ. ત્યારે આજ રોજ સંસદ ભવનથી સૌ કોઈને ચોંકાવી દે અને ઉડીને આંખે વળગે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગે લાગ્યા અને સૌ કોઈ તેમને જોતા જ રહી ગયા. પોતાના ભાષણમાં નીતિશ કુમારે જણાવ્યું કે જેડીયુ નરેન્દ્ર મોદીને ભારતના પ્રધાનમંત્રી પદ માટે સમર્થન આપે છે. 10 વર્ષથી તેઓ પ્રધાનમંત્રી છે અને ફરી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમણે પૂરા દેશની સેવા કરી. અમને વિશ્વાસ છે કે જે કંઈ પણ બાકી રહ્યું છે તે પૂરું કરશે.